वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरु। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं। यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम्। सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति। तत्व जिज्ञासु सज्जनों, भगवत कृपाथी श्रीमद् भगवद गीताના શાંકર ભાષ્ય સહિત વિચાર ક્રમાનુસાર કર્મયોગઃ નામક તૃતીય અધ્યાયના 42 નંબરના શ્લોકનો વિચાર આપણે ગઈકાલે કરી રહ્યા હતા. આ શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કામ ઉપલક્ષિત સંપૂર્ણ દૃશ્યમાન સંસાર છે એને એની ઉપર વિજય અર્થાત જહી હી, જે ભગવાને કહ્યું કે હે અર્જુન જહી હી, પરિત્યાગ કર દે. તો કામ ઉપલક્ષિત સંપૂર્ણ સંસારની અંદર સત્ય બુદ્ધિ સુખ બુદ્ધિનો ત્યાગ કરવાની ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને વાત કરી. કિમાશ્રય કામમ જહ્યાત, કયા આશ્રયે આ કાર્ય થઈ શકે? તો ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે આત્મજ્ઞાનનો આશ્રય ગ્રહણ કરીને
એક તરફ આત્મજ્ઞાન અને એક તરફ સંપૂર્ણ કામ ઉપલક્ષિત દૃશ્યમાન સંસાર, તો કોનું વરણ કરવું જોઈએ? તો ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે આત્મ તત્વનું, આત્મજ્ઞાનનું વરણ કરવું જોઈએ. કારણ કે સંસાર છે એ દૃશ્ય છે. દૃશ્ય છે, કેવો છે? દૃશ્ય છે. અને આત્મા જે છે એ દૃક છે. દૃક એટલે ખબર, દ્રષ્ટા છે. તો દ્રષ્ટા વધારે હોય કે દૃશ્ય વધારે હોય? શું કહેશો? દ્રષ્ટા જે છે એ દ્રશ્યથી અધિક હોય છે. એ આપણે વ્યવહારમાં પણ જોવા મળે છે. જેવી રીતે વ્યવહારમાં ઘટાદી છે એ દૃશ્ય છે, એની અપેક્ષા ઘટાદિભ્ય દેવદત્ત, દેવદત્ત જે છે એ ઘટાદિની અપેક્ષા એ ઉત્તમ છે, શ્રેષ્ઠ છે, અધિક છે. એવી રીતે દેહ, ઇન્દ્રિય, મન અને બુદ્ધિ, ભગવાને કહ્યું કે આ સંસાર છે. શું છે? દેહ, ઇન્દ્રિય, મન અને બુદ્ધિ. આ કામ ઉપલક્ષિત સંસાર છે. કામ ઉપલક્ષિત સંપૂર્ણ બ્રહ્મલોક સુધીનો જે સંસાર છે, સજ્જનો, એ દૃશ્ય છે. આત્મા દ્રષ્ટા હોવાથી સર્વાધિક છે. એટલે બધા કરતા આત્મા અધિક છે, એ વાત આ કથનથી સાબિત થઈ. આ શ્લોક દ્વારા ભગવાન શ્રી કૃષ્ણ ટોટલ અર્જુનને કહે છે કે હે અર્જુન, આ જે તારો આત્મા છે એ સર્વાંતર છે. એ યાદ રાખવાનું. કેવો છે? સર્વાંતર છે. પછી સર્વદ્રષ્ટિત્વમ, સર્વનો દ્રષ્ટા છે. પછી સર્વાધિકત્વમ, આત્મા જે છે એ સર્વથી અધિક છે. વ્યવહારમાં કોમ્પિટિશન ચાલતી હોય છે ને. આજકાલ જેમ કે વિવાહની સિઝન ચાલે છે. શેની? વિવાહ સંસ્કારની. વિવાહ સંસ્કારના આદર્શ, સિદ્ધાંત, મૂલ્યો જે છે એ ભલે લોકો જાણતા ન હોય, પણ એક વાત તો સર્વના મનમાં રહેલી હોય છે કે પહેલા કરતા મારા છોકરાના વિવાહમાં ખર્ચ હું વધારે કરું, દેખાડો વધારે હું કરું, તો લોકમાં મારું નામ એવું થશે કે જો બધા કરતા સારો વિવાહ આમણે કર્યો. તો અધિક હોવાની સર્વના મનમાં હંમેશા કામના હોય છે. પણ સર્વાધિક કોણ છે? આત્મા છે, જેના વગર સંપૂર્ણ દૃશ્યમાન સંસારનું કોઈ મૂલ્ય નથી સજ્જનો. કારણ કે સંસાર દૃશ્ય હોવાની સાથે સાથે જડ છે. તો જડનું મૂલ્ય શેના થકી? ચેતન થકી. આત્મારૂપી ચૈતન્ય જો ન હોય તો જડની કોઈ મહિમા ખરી? દોરી ન હોય તો ભ્રાંતિજન્ય સર્પ જે છે એની કોઈ સત્તા ખરી? એમ આત્મ ચૈતન્ય વગર દૃશ્યમાન સંપૂર્ણ સંસારની સજ્જનો કોઈ સત્તા નથી. એટલે સર્વાધિક જો લાભ લેવો હોય તો પણ એ આત્મા છે.
સર્વનો દ્રષ્ટા પણ આત્મા છે, બધાની અંદર પણ આત્મા રહેલો છે. સર્વ વ્યાપકતાનો લાભ લેવો હોય તો પણ એ આત્મા છે, અને બધાથી સૂક્ષ્મ લાભ લેવો હોય સૂક્ષ્મ પદાર્થ તો પણ આત્મા સૂક્ષ્મથી સૂક્ષ્મ છે. સજ્જનો, આ શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણે આત્મતત્વનો મહિમા બતાવી. આવા આત્મતત્વનું જ્ઞાન મારે પ્રાપ્ત કરવું છે, અને મારે સંપૂર્ણ સંસારથી ઉપર ઉઠી જવું છે. આવા પ્રકારની ભાવના પ્રબળ બને છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણે આત્મતત્વ જ્ઞાનનો આશ્રય લેવાનું કહ્યું. એટલે આત્મતત્વ જ્ઞાનનો આશ્રય લઈને કામ ઉપલક્ષિત સંપૂર્ણ સંસારનો જે છે એ ભગવાને ત્યાગ કરવાની વાત કરી. પાપમાનમ પ્રજહીનમ જ્ઞાન વિજ્ઞાન નાશનમ એ કહ્યું. કારણ કે મનુષ્ય સંસારમાં પડ્યો પાથર્યો રહે તો એને જ્ઞાન અને વિજ્ઞાનનો લાભનો ભાગીદાર થઈ શકતો નથી. જ્ઞાન અને વિજ્ઞાન જે છે એના છૂટી જાય. સામાન્ય મનુષ્ય જે છે એ તો સંસારમાં પડ્યો પાથર્યો રહે. અને જ્ઞાની જે જ્ઞાન અને વિજ્ઞાન જે છે એનો નાશ કરવા વાળો જે છે, આ સંસાર પ્રત્યેનો જે સત્યબુદ્ધિ રૂપ જે મોહ છે એ જ ત્યાજ્ય છે. આત્મતત્વ જ્ઞાનનો આશ્રય કરીને આ વાત સજ્જનો ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કરી, અને એ થકી અર્જુનને નિષ્કામ કર્મ તરફ પ્રેરિત કર્યું. એટલે કર્મનું અનુષ્ઠાન કર્તવ્ય છે, પણ સંસારના લાભ માટે નહીં, પણ કોના લાભ માટે? આત્મતત્વના લાભ માટે. એટલે કે નિષ્કામ કર્મ કરવા, નિષ્કામ થઈને કર્મ કર્તવ્ય છે. તો આ રીતે સજ્જનો આપણે ભાષ્ય સહિત 42મા શ્લોકનો વિચાર કરી ચૂક્યા. આ અધ્યાયનો અંતિમ 43મો શ્લોક છે, એ જોઈએ. ભગવાન ભાષ્યકાર આ શ્લોક વિશે શું લખે છે? તતઃ કિમ, તતઃ કિમ એટલે કે તતઃ યાની પૂર્વ શ્લોકમાં જે વાત કરી તો એનાથી શું થયું એમ. તતઃ કિમનો અર્થ છે પ્રશ્ન ઉભો થયો. પ્રશ્નપૂર્વક આગળના શ્લોકને ભગવાન ભાષ્યકાર ઉઠાવે છે. તતઃ કિમ માનો માની લીધું, દેહની અપેક્ષા ઇન્દ્રિય પ્રકૃષ્ટ છે, ઇન્દ્રિય કરતા મન પ્રકૃષ્ટ છે, મન કરતા બુદ્ધિ, અને બુદ્ધિ કરતા મહાન આત્મા પ્રકૃષ્ટ છે, એ માની લીધું. ચાલો, તો એનાથી અહીંયા જે છે કામમ પ્રજહિ એ જે ભગવાને કહ્યું, પ્રજહિ એનમ એ કહ્યું, તો એમાં શું લાભ થયો? તતઃ કિમ, તો ભગવાન શ્રી કૃષ્ણ આગળ 42મા શ્લોકમાં કહેલી વાતને જ આગળ કન્ટિન્યુ સતત કહે છે. એવં બુદ્ધેઃ પરમ બુદ્ધ્વા સંસ્તભ્યાત્માનમાત્મના જહિ શત્રુમ મહાબાહો કામરૂપમ દુરસદમ. એવં બુદ્ધેઃ પરમ બુદ્ધ્વા સંસ્તભ્યાત્માનમાત્મના જહિ શત્રુમ મહાબાહો
કામરૂપમ દુરાસદમ. एवं बुद्धिः परं बुद्ध्वा संस्तभ्य आत्मानं आत्मना जहि शत्रुं महाबाहो कामरूपं दुरासदम. બુદ્ધિ કરતા પણ આત્માને શ્રેષ્ઠ જાણ્યા પછી શું કરવાનું ભગવાન કહે છે? કહ્યું કે એવં બુદ્ધિ પરમ આત્માનં બુદ્ધ્વા, એવું વાક્ય બનાવો. એવં બુદ્ધિ પરમ આત્માનં બુદ્ધ્વા, જાણ્યા પછી જે કર્તવ્ય છે એ વાત ભગવાન કરે છે. પૂર્વ શ્લોકમાં કહેલી શ્રૃંખલા ક્રમ પ્રમાણે આત્મા જે છે એ બુદ્ધિ કરતા પણ પરમ છે એ વાત કરી. અર્થાત કે બધા કરતા આત્મા સર્વાધિક છે, સર્વાંતર છે, સર્વવ્યાપક છે એ વાત કરી. પછી શું કરવાનું? આત્માનં બુદ્ધિ પરમ બુદ્ધ્વા. પછી શું કર્તવ્ય છે? તો કહ્યું કે સંસ્તભ્ય આત્માનં આત્મના, આત્મના આત્માનં સંસ્તભ્ય. એવં બુદ્ધિ પરમ આત્માનં બુદ્ધ્વા આત્મના આત્માનં સંસ્તભ્ય મહાબાહો કામરૂપમ દુરાસદમ શત્રુમ જહી. આવું વાક્ય બનાવો. શ્લોકનું વાક્ય બનાવવાનું છે. આત્મના, બોલો, આત્મના આત્માનં સંસ્તભ્ય એવં બુદ્ધિ પરમ બુદ્ધ્વા મહાબાહો કામરૂપમ દુરાસદમ શત્રુમ જહી. એ મહાબાહો સૌથી પહેલા પણ બોલી શકાય. મહાબાહો આત્મના આત્માનં એવં આત્મના આત્માનં સંસ્તભ્ય બુદ્ધે, ઉપરથી શેષ આત્માનં બુદ્ધ પરમ બુદ્ધ્વા કામરૂપમ દુરાસદમ શત્રુમ જહી. આવું ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે. તો ભગવાને જયારે એવું કહ્યું કે એવં બુદ્ધિ પરમ આત્માનં બુદ્ધ્વા, એનાથી એ સ્પષ્ટ થઈ જાય છે કે પ્રશ્ન હતો ને કિમાશ્રય, શેનો આશ્રય કરીને? કિમાશ્રય કામં જહ્યાત. એ પ્રશ્નનો ઉત્તર થયો કે આત્મજ્ઞાનનો આશ્રય કરીને કામં જહ્યાત. આત્મજ્ઞાનનો આશ્રય કરીને હે અર્જુન તો કામને જીતેલ. એટલે કે આત્માશ્રય કરીને. કિમાશ્રયનો અર્થ છે આત્માશ્રય. આત્માનો આશ્રય કરી લો તો બધું છૂટી જાય, બધું કઈ રહે, કોઈ પણ પ્રકારનો લાભ આત્માથી વધારે છે કોઈ લાભ બીજો છે નહીં. એટલે બધા લાભ જે છે એ આત્મલાભની અંદર એનો અંતર્ભાવ થઈ જાય છે. એટલે આત્મજ્ઞાનનો આશ્રય આત્માશ્રય. આત્માથી સંસારમાં બીજો કોઈ લાભ સંસારમાં ક્યાંય નથી. એ વાત સમજાવવી જોઈએ. તો ભગવાન કહે છે એવમ એવમ એટલે બતાવેલી
વિધિ પ્રમાણે, પૂર્વ શ્લોકમાં બતાવેલી વિધિ પ્રમાણે આત્માનમ બુદ્ધે પરમ બુદ્ધવા, આત્માને બુદ્ધિ કરતા પણ પરમ એટલે શ્રેષ્ઠ જાણ્યા પછી કામ રૂપમ દુરાસદમ શત્રુમ જહી. પણ સજ્જનો એ થઈ ક્યારે શકે? આત્મના આત્માનમ સંસ્તભ્ય, એ પહેલા કર્તવ્ય છે. આત્મના આત્માનમ સંસ્તભ્ય બુદ્ધે પરમ બુદ્ધવા. આત્મના આત્માનમ સંસ્તભ્ય એટલે આત્મા દ્વારા આત્માનું સંસ્તભનમ, આત્મા દ્વારા આત્માનું શું કરવાનું? સ્તંભનમ. આત્મા દ્વારા આત્માનું સ્તંભન કરીને, હે અર્જુન, તો આત્માને બુદ્ધિ કરતા શ્રેષ્ઠ માની લે. માનીને કામરૂપી દુરાસદમ કામરૂપમ શત્રુમ જહી. તો એક શબ્દ, એક આત્મ શબ્દનો પ્રયોગ છે તૃતીય વિભક્ત્યંત આત્મના, આત્મા દ્વારા. આત્માનમ એ દ્વિતીય વિભક્ત્યંત શબ્દ છે. એ બે આ જે શ્લોકની અંદર બે જગ્યાએ આત્મ શબ્દનો પ્રયોગ છે. તો તૃતીય વિભક્ત્યંત આત્મ શબ્દનો પ્રયોગ જે છે એ સજ્જનો અંતકરણ માટે છે. શેના માટે? અંતકરણ માટે. અને દ્વિતીય વિભક્ત્યંત આત્મ શબ્દ જે છે એ પણ અંતકરણ માટે જ છે, એ પણ મન માટે છે. તો આત્મના એ જે તૃતીય વિભક્ત્યંત જે અંતકરણવાચી જે આત્મા શબ્દ છે એનો અર્થ છે આત્મના એટલે આત્મા દ્વારા આત્માનું સ્તંભનમ. એટલે કે સંસ્કૃત મન દ્વારા મનનું સ્તંભનમ. એટલે કે સંસ્કૃત મન. આત્મના એ શબ્દનો અર્થ છે સંસ્કૃતેન મનસા. ભગવાન ભાષ્યકાર આત્મના પદનો અર્થ કરે છે સંસ્કૃતેન મનસા. તો ભાઈ મન બે પ્રકારનું હોય છે ને, શુદ્ધ મન અને અશુદ્ધ મન, અથવા સંસ્કૃત મન અથવા અસંસ્કૃત મન. તો આત્મના શબ્દનો અર્થ છે સંસ્કૃતેન મનસા સમ્યક સમાધાય. સંસ્કૃત મનથી સમ્યક પ્રકારથી સમાધાન કરીને, સમ્યક સમાધાય, સમ્યક સમાધાય અને સમાહિતમ કરીને, મનને સમાહિત કરીને, અથવા ટોટલ અર્થ છે નિશ્ચળ મનઃ, નિશ્ચળ મનવાળો થઈને તું આત્માનમ, આત્માનમ એટલે અંતકરણને, મનને નિશ્ચલ મનવાળો થઈને, નિશ્ચય મનવાળો થઈને તું તારા મનનું સ્તંભન કર. આત્માનમનો અર્થ પણ મન જ છે. આત્માનમ જે દ્વિતીય વિભક્ત્યંત જે આત્મ શબ્દનો પ્રયોગ છે એનો અર્થ મન. કારણ કે ભગવાન એનું સ્તંભનમ કરવાનું કહ્યું, સ્તંભન કરવાનું કહ્યું. કોનું સ્તંભન કરવાનું કહ્યું? આત્માનમ સ્તંભનમ કૃત્વા. તો સ્તંભનમ કોનું કરવાનું છે? દ્વિતીય વિભક્ત્યંત આત્માનમ શબ્દ જે છે ને એનું. તો સ્તંભન જો સજ્જનો અહીંયા જો મુખ્ય આત્મા શબ્દ લઈએ, મુખ્ય આત્માનમ એ દ્વિતીય વિભક્ત્યંત જે પદ છે એમાં આત્મા શબ્દનો અર્થ મુખ્ય લઈએ તો એનું સ્તંભનમ
શક્ય નથી. એટલે અહીંયા દ્વિતીય વિભક્ત્યંત આત્મા શબ્દના પ્રયોગની જગ્યાએ મન લેવાનું છે. શું લેવાનું છે? મન. કારણ કે જેને માટે સચ્ચિદાનંદ કહેવામાં આવે છે, આત્મા કેવો છે? સચ્ચિદાનંદ. તો સચ્ચિદાનંદ આત્મા જે છે એ તો અચલ છે. એ તો એનું સ્તંભનમ જે છે એ નિરવકાશ છે. એનું સ્તંભનમ થઈ શકે નહીં. જે પદાર્થ ચલાયમાન હોય ને એનું સ્તંભન સંભવે છે. જે ચલાયમાન હોય, સતી ચલને સ્તંભનમ અવકાશમ લભતે. આત્મા તો છે જ અચલ. મુખ્ય આત્મા તો સચ્ચિદાનંદ આત્મા તો છે જ અચલ. તો એના સ્તંભન કરવાનું કોઈ સવાલ જ ઉભો નથી થતો. તો અહીંયા આત્માનું સંસ્થભ્ય, આત્માનું સ્તંભનમ કરવાનું કહે છે. અને એ શેના દ્વારા? આત્મના સ્તંભનમ. આત્મા દ્વારા આત્માનું સ્તંભન. એટલે બે જગ્યાએ અંતઃકરણ જ છે. એટલે સ્વેનેવ, પોતે જ પોતા દ્વારા, પોતે જ પોતાનું, પોતાના દ્વારા જ પોતાનું, એટલે કે અંતઃકરણ દ્વારા જ અંતઃકરણનું સ્તંભનમ. તો આત્મના જે છે ને એ શબ્દનો અર્થ ભાષ્યકાર શું કરે છે કે સ્વેનેવ. આત્મના યાને સ્વેનેવ એટલે પોતાના જ દ્વારા. સ્વેનેવ એટલે પોતાના જ દ્વારા. સ્વયમેવ. આત્મના એ પદનો અર્થ કર્યો સ્વેન એવા. એને સ્વયમેવ, ખુદ હી, એને સ્વબુદ્ધિ, પોતાની જ બુદ્ધિથી પોતાનું સ્તંભનમ, અંતઃકરણ, અંતઃકરણનું સ્તંભનમ. તો પોતાના દ્વારા જ પોતાનું સ્તંભન. પોતાનું સ્તંભન ક્યારે થઈ શકે? સંસ્કૃત મનથી થઈ શકે. કેવા મનથી? સંસ્કૃત મનથી. સંસ્કૃત મનનો અભિપ્રાય છે સમ્યક રૂપથી સમાધાન કરીને. સમાધાનનો પણ અર્થ છે સમાહિત કરીને, નિશ્ચલ મનથી. શું કરે? બુદ્ધિ પરમ બુદ્ધવા. આત્માને, મુખ્ય જે આત્મા છે એને બુદ્ધિથી પણ શ્રેષ્ઠ સમજીને પછી શું કરવાનું છે? કામ રૂપમ દુરાસદમ શત્રુમ જય, એવું ભગવાન કહે છે. કામ રૂપમ દુરાસદમ. કામરૂપ જે છે એ શત્રુ છે. અર્જુન, હે અર્જુન, એને તું જહી. મહાબાહો જે છે ને એ સંબોધન છે. અર્જુનને માટે સંબોધન છે. હે મહાબાહો, તો કામ રૂપમ એટલે કે કામ એ જ જેનું રૂપ છે. કામ રૂપમ અને કામ એ જ જેનું રૂપ છે એવા શત્રુને. શત્રુને અલગથી ઓળખાવે છે. કામ એ જ જેનું રૂપ છે એવા શત્રુને. અને પછી કયું? દુરાસદમ, એનું વિશેષણ છે. કેવો છે? દુરાસદમ. દુરાસદમ મને દુઃખેન અસદઃ આસાદનમ પ્રાપ્તિ યસ્ય તમ દુરાસદમ. દુરાસદમ સિદ્ધતે વિશરણ ગતે સાધનાર્થક ધાતુથી બને છે. દુરાસદમનો અર્થ છે દુષ્પાપમ દુર્ગેયમ દુઃખેન અસત્તુમ શક્ય દુરાસદ. દુઃખેન આસત્તુમ શક્ય, દુઃખેન આસદો યસ્ય. દુઃખેન આસદ યાની આસાદનમ પ્રાપ્તિ યસ્ય તમ દુરાસદમ. જેની ઉપર વિજય પ્રાપ્ત કરવો બહુ કઠિન છે એવા કામરૂપી શત્રુને તું જહી.
દુરાસદમ અને જેની પર વિજય પ્રાપ્ત કરવો બહુ કઠિન છે. અથવા તો દુર્વિજ્ઞેય, બીજો અર્થ કર્યો દુરાસદમનો, દુર્વિજ્ઞેય અનેક વિશેષમ, એ અનેક વિશેષ રૂપથી સામે આવે છે. કોઈ એક રૂપથી આવતો હોય તો એને એક જગ્યાએ તે પકડીને જેલમાં પૂરી દેવાય, પણ અનેક રૂપથી એ સંસારમાં અનેક રૂપથી એ સામે આવે છે. એટલે દુરાસદમ કહ્યું, ભગવાને વિશેષણ વાપર્યું દુરાસદમ. દુઃખેન આસક્તુમ શક્ય. તો આવા કામરૂપી શત્રુને હે અર્જુન તું જહી, એનમ જહી, એની પર તું વિજય પ્રાપ્ત કર. એટલે કે તો ટોટલ સજ્જનનો અભિપ્રાય એ થયો કે કામથી અભિપ્રાય છે સંપૂર્ણ દૃશ્યમાન સંસાર છે, એની અંદર તું મિથ્યા બુદ્ધિ કર, દુઃખ બુદ્ધિ કર, અસદ બુદ્ધિ કર. તો એ વેદાંતનો સિદ્ધાંત છે સજ્જનો. સંસાર છે એ અસત, જડ અને દુઃખરૂપ છે, અને આત્મા જે છે એ કેવો છે બધું? આદ્યત્રયમ જગદ્રૂપમ, આદ્યત્રયમ બ્રહ્મરૂપમ જગદ્રૂપમ તતોદ્વયમ. આદ્યત્રયમ જગદ્રૂપમ, આદ્યત્રયમ બ્રહ્મરૂપમ જગદ્રૂપમ તતોદયમ. અસ્તિ ભાતિ પ્રિયમ રૂપમ નામમ ચેત્યંશ પંચકમ. આદ્યત્રયમ બ્રહ્મરૂપમ જગદ્રૂપમ તતોદ્વયમ. અસ્થિ ભાતિ અને પ્રિય, અસ્થિ ભાતિ અને પ્રિય. નામમ ચેત અંશ, અસ્થિ ભાતિ પ્રિયમ રૂપમ નામમ ચેત્યંશ પંચકમ. નામ અને રૂપ એ સંસાર છે, અસ્થિ ભાતિ ને પ્રિય જે છે એ આત્મા છે સજ્જન. અસ્થિ ભાતિ ને પ્રિય જે છે એ બ્રહ્મરૂપ છે, નામ અને રૂપ છે એ જગત છે. બસ આવો જે છે એ નિશ્ચય જે છે એ મનુષ્ય કરવો જોઈએ. અસ્થિ ભાતિની પ્રિય એ સર્વત્ર છે, નામ અને રૂપ એ પણ સર્વત્ર છે. તો અસ્થિ ભાતિની પ્રિય નામ અને રૂપ એ ભેગા અત્યારે આપને પ્રતીત થાય છે. બધું ભેગું અધ્યાસના કારણે ભેગું દેખાય છે. પણ વિવેકી જે છે એવું સમજે છે કે અસ્થિ ભાતિને પ્રિય જે છે એ બ્રહ્મરૂપ છે, અને નામ અને રૂપ જે છે જગત રૂપ છે. એટલે નામ અને રૂપી પદાર્થની કોઈ સત્તા હોતી નથી. તો જ્યારે આ વાત સમજાઈ જાય તો પછી નામ અને રૂપ જે છે એ કેવલ પ્રતીતિ માત્ર છે, તો પછી એને લેવાની ઈચ્છા થાય નહીં. એટલે જ્ઞાન, આત્મજ્ઞાનનો આશ્રય જે વ્યક્તિ ત્યારે કરે છે એને સંસાર પ્રત્યે કોઈ સુખ બુદ્ધિ રહેતી નથી. એટલે સંસાર પ્રત્યે દુઃખનું દર્શન, તો જ આત્મતત્વ તરફ જે છે એ જિજ્ઞાસા વધે છે. ભગવાન શ્રી કૃષ્ણે આત્મજ્ઞાનના સાધનોમાં 13મા શ્લોકમાં કહ્યું, જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનું દર્શનમ. જન્મ મૃત્યુ જરા વ્યાધિની અંદર દુઃખ અને દોષનું અનુદર્શન કરવા વાળાને આત્મતત્વ જ્ઞાનનો અધિકારી બનતો જાય છે. તો સજ્જનો, આ રીતે ભગવાન શ્રી કૃષ્ણે આ 3જા અધ્યાયની અંદર સંસાર પ્રત્યેની અભિલાષા છોડીને પરમાત્મા પ્રત્યેની અત્યધિક ઉત્કંઠ ઈચ્છા ઊભી કરીને અંતકરણની શુદ્ધિ માટે નિષ્કામ કર્મ કરવા જોઈએ એ વાત કરી. સકામ ભાવથી નહીં, સકામ ભાવથી ભગવાનની નિંદા કરી. સકામ ભાવ એટલે
સંસારના લાભ માટે, અને નિષ્કામ એટલે આત્માના લાભ માટે. તો આનાથી આપણે ધ્યાન અને ખ્યાલ આવી ગયો, એક બાજુ સંસાર છે ને એક બાજુ આત્મા છે. તો મનુષ્યએ આત્માનો લાભ લેવો જોઈએ, અને આત્માનો લાભ લેવા માટે સંસાર વિશેની કામના છોડીને નિષ્કામ ભાવથી કર્મ કરવા વાળા થવું જોઈએ. ઓમ વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપા વંદે પરમાનંદમાધવં. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદગુરુ